दक्षा यतीन कुमार पेपरवाला। अपना बाळक સાથે શું ઘટના બની છે? મારા બાળક સાથે પાઠેના શાળા ક્રમાંક 42 ખુદીરામ બોઝ ભારતનગર એ સ્કૂલમાં મારો બાળક ભણે છે, બાળવાટિકામાં। તો એ કેટલા દિવસ રોજ જાય જ છે ભણવા, પણ કેટલા દિવસથી મને એવું કહ્યા કરે છે કે મને મારે છે। તો અમે એની વાત પર વિશ્વાસ નથી કરતા। અમને એવું છે કે એને સ્કૂલે ના જવું હશે, પણ અમે જ્યારે એડમિશન લીધું હતું ને તે ટાઈમે અમે ટીચરોને પ્રિન્સિપલને જાણ કરી હતી કે મારું બાળક થોડુંક ઓછું સમજે છે, બરાબર બોલતું નથી, એ ઓપન હાર્ટ સર્જરી વાળો છે, એને આગળ ખેંચ તણાવ આવી ગયું હતું, થોડુંક માઇન્ડ ડેવલપ એનું ધીમું છે। તો એના કારણે અમે ટીચરને પહેલેથી જાણ કરી જ દીધી હતી, પણ આજે જ્યારે સ્કૂલમાંથી રડતો રડતો નીકળો ને તો અમને એમ કે એને નહીં જવાના બહાના જ હશે। અમે રોજ એવું જ સમજીએ કે આને જવું જ નથી, પણ આજે રડતો નીકળ્યો જ્યારે કપડાં ચેન્જ કર્યા ને ત્યારે એના પીઠ પર સોટીના ઘા હતા। તો અમે સ્કૂલમાં પાછા એને લઈ ગયા કે આ ટીચર આ છોકરાને આવી રીતે માર્યું। તો ટીચર પ્રિન્સિપલે એવું કીધું કે અત્યારે તો ટીચરો બધા નીકળી ગયા અને ટીચર રજા પર છે ને તો એક ટીચર 3 ક્લાસ સંભાળે છે, આવું કારણ જણાવ્યું અમને। તમે કાલે આવજો, ટીચર આવે ત્યારે। તમારા બાળક કેટલા વર્ષનો છે? શું નામ છે? મારો બાળક 6 વર્ષનો છે, અનમોલ યતીન કુમાર પેપરવાલા। એને ક્યાં ક્યાં માર મારવામાં આવેલો? એને પીઠ પર માર મારવામાં આવેલો છે, આગળ છાતીના ભાગે, પીઠ પર, પાછળ વાસામાં અને અહીંયા ગરદન પાસે। કઈ રીતના માર મારેલો? સોટીથી મારેલું છે, લોહી જામેલું છે એને। એ 2 કલાકથી આ ઘર પર સતત રડતો હતો, તો અમે એને હોસ્પિટલ લઈને આવ્યા બતાવવા। કઈ હોસ્પિટલમાં આવેલા? અત્યારે સિવિલ હોસ્પિટલમાં આવેલા છે।